નમસ્કાર દોસ્તો, વાળા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે 10 જુલાઈ અને 11 જુલાઈ એમ 2 દિવસના કરંટ અફેર અને MCQ બંને સાથે જોવા જઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં ન્યૂઝ છે કે ઝૂનોટિક રોગો હોય એના અંગે યુનાઇટેડ નેશન્સનો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે। સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરનમેન્ટ પ્રોગ્રામ UNEP અને આંતરરાષ્ટ્રીય પશુધન અનુસંધાન સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ લાઇવસ્ટોક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ILRI બે સંસ્થા UNEP અને ILRI આ બંને સંસ્થા દ્વારા કોવિડ-19 મહામારીના સંદર્ભમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે। એ રિપોર્ટનું નામ છે પ્રિવેન્ટિંગ ધ નેક્સ્ટ પેન્ડેમિક ઝૂનોટિક ડિસીઝીસ એન્ડ હાઉ ટુ બ્રેક ધ ચેઇન ઓફ ટ્રાન્સમિશન। જોઈએ આપણે આ રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું છે। તો આ રિપોર્ટ માનવની અંદર ઝૂનોટિક રોગોની પ્રકૃતિ અને પ્રભાવ અંગે ચર્ચા કરે છે। પ્રકૃતિ અને પ્રભાવ રોગનો ઝૂનોટિક રોગ એટલે કેવો રોગ આપણે આગળ જોઈએ। આ અહેવાલ 6 જુલાઈએ વર્લ્ડ ઝૂનોસિસ ડે એ નિમિત્તે બહાર પાડવામાં આવ્યો છે। 6 જુલાઈ શા માટે મહત્વપૂર્ણ છે? કારણ કે આ દિવસે ફ્રેન્ચ વૈજ્ઞાનિક જે જીવવિજ્ઞાનના વૈજ્ઞાનિક હતા લુઈસ પાસ્ચર એણે ઝૂનોટિક રોગ હડકવા માટે પ્રથમ રસી સફળતાપૂર્વક વિકસાવી હતી। માણસની અંદર 60% જાણીતા ઝૂનોટિક રોગો છે અને 70% ઝૂનોટિક રોગ એવા છે જે હજુ સુધી આપણે એને ઓળખી શક્યા નથી। વિશ્વની અંદર દર વર્ષે ઓછી મધ્યમ આવક ધરાવતા દેશો ઝૂનોટિક રોગને લીધે 1 મિલિયન લોકો ગુમાવે છે। ત્યાં 1 મિલિયન લોકોનું મૃત્યુ થાય છે જે દેશો ઓછી અને મધ્યમ આવકવાળા છે। છેલ્લા 2 દશકાની અંદર જોઈએ આપણે તો ઝૂનોટિક રોગોથી $100 બિલિયન વધુ નુકસાન થયું અને ભવિષ્યમાં આગામી વર્ષમાં $1 ટ્રિલિયન જવાનું છે। એની અંદર કોવિડનો ખર્ચો ગણતા નથી। રિપોર્ટ એવું કહે છે કે ઝૂનોટિક રોગને રોકવા માટેના પ્રયત્નો કરવામાં નહીં આવે તો કોવિડ જેવી સ્થિતિ અન્ય રોગચાળાનો વધુ સામનો કરવો પડશે। જોઈએ આપણે આ સંસ્થા શું છે। ILRI એટલે કે ઇન્ટરનેશનલ લાઇવસ્ટોક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય પશુધન સંશોધન સંસ્થા। ILRI એક આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થા છે અને એની સ્થાપના 1994માં કરવામાં આવી હતી। એ કેન્યાના નૈરોબીની અંદર સ્થિત છે। વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને ગરીબી નિવારણમાં પશુધનની શું ભૂમિકા છે એના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ભાગીદારો સાથે નજીકથી કાર્ય કરનાર સંસ્થા છે। ઝૂનોસિસ રોગ કોને કહેવાય અથવા તો ઝૂનોટિક રોગ એવા રોગો જે પ્રાણીઓ દ્વારા માણસમાં ફેલાયેલા રોગ હોય અથવા એને તો ઝૂનોસિસ કે ઝૂનોટિક રોગ કહેવામાં આવે છે। પ્રકૃતિ અથવા માણસોની અંદર ઝૂનોટિક ચેપ પ્રાણી સિવાય બેક્ટેરિયા, વાયરસ અથવા તો પરોપજીવી દ્વારા પણ ફેલાઈ શકે છે। HIV, એડ્સ, ઇબોલા, મેલેરિયા, હડકવા અને હમણાં જે રોગ ફેલાયેલો છે કોરોના વાયરસ કોવિડ એ ઝૂનોટિક ચેપને લીધે ફેલાયેલા રોગો છે। ઝૂનોટિક ચેપના કારકો પરિબળો ક્યાં ક્યાં હોઈ શકે? તો અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઝૂનોટિક રોગમાં વૃદ્ધિ માટે 7 પરિબળો છે। એક તો પ્રાણી પ્રોટીનની માંગમાં વધારો, લોકોને પ્રાણી પ્રોટીન વધારે જોઈએ એટલા માટે માંસાહાર કરે છે। સઘન અને અસ્થિર ખેતીમાં વધારો, વન્ય પ્રાણી સૃષ્ટિનો વધારે પ્રમાણમાં ઉપયોગ અને એનું શોષણ થઈ રહ્યું છે, શિકાર થઈ રહ્યો છે। કુદરતી સંસાધનોનો સતત ઉપયોગ થઈ રહ્યો છે। મુસાફરી અને પરિવહનને લીધે ઝૂનોટિક રોગો છે એનું સંક્રમણ ફેલાય એક દેશમાંથી બીજા દેશમાં। ખાદ્ય પુરવઠાની સાંકળમાં ફેરફાર થયો છે અને ક્લાઇમેટ ચેન્જ, આ બધા પરિબળો એવા છે જે ઝૂનોટિક રોગમાં વૃદ્ધિ કરે છે, ફેલાવે છે। ઝૂનોટિક ચેપ અટકાવવાના કયા કયા પગલાં લેવા જોઈએ? તો રિપોર્ટ એવું કહે છે કે એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે વન હેલ્થ ઇનિશિયેટિવ। એ આ રોગોને અટકાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે। આ ઇનિશિયેટિવની અંદર શું કરવામાં આવે છે કે જે રોગચાળા સાથે સંકળાયેલા માનવ આરોગ્ય 3 બાબતો, એક તો માનવ આરોગ્ય, પ્રાણી અને પર્યાવરણ, આ 3 બાબતોને એક સાથે ધ્યાનમાં લેવામાં આવે છે અને એની ઉપર એક્શન લેવામાં આવે છે। માનો કે આફ્રિકાના દેશો છે એણે આ રોગને નાથવામાં ઘણી બધી મહત્ત્વની ભૂમિકા ભજવી। હમણાં તાજેતરમાં આફ્રિકન ખંડની અંદર મોટાભાગના દેશો ઇબોલા અને બીજા અન્ય ઝૂનોટિક રોગચાળા સામે આપણે લડતા જોઈ રહ્યા છીએ। આફ્રિકન ખંડની અંદર વિશ્વમાં વરસાદી જંગલોની સાથે વિશ્વની સૌથી વધારે ઝડપથી વિકસતી વસ્તી પણ છે। વસ્તી વધારો પણ બહુ ઝડપથી થઈ રહ્યો છે, જે પ્રાણીઓ, વન્યજીવ પ્રાણીઓ અને મનુષ્ય એની વચ્ચેના સંપર્કને કારણે ચેપમાં વધારો કરે છે। વન્યના પ્રાણીઓ અને મનુષ્યો વસ્તી વધતી જાય છે અને અહીંયા વરસાદી જંગલો છે એટલે પ્રાણીઓ પણ વધારે છે। આફ્રિકન દેશો નિયમ આધારિત પદ્ધતિઓને બદલે રોગોને નિયંત્રણમાં રાખવા માટે જોખમ આધારિત પદ્ધતિ અપનાવે છે। ખૂબ અગત્યનું છે જોખમ આધારિત પદ્ધતિ। જે સંસાધનોની અછત હોય એવા દેશની અંદર આ પદ્ધતિ સૌથી વધારે અસરકારક છે અને જે ઇનિશિયેટિવ છે આફ્રિકન દેશોએ અપનાવેલું એ ઇનિશિયેટિવનું નામ છે વન આરોગ્ય પહેલ અથવા તો વન હેલ્થ ઇનિશિયેટિવ, વન અંગ્રેજી શબ્દ છે। આ પહેલને આફ્રિકાના દેશો દ્વારા અપનાવવામાં આવી છે અને એની અંદર શું છે આપણે જોયું આગળ કે 3 બાબતોને એક સાથે ધ્યાનમાં લેવામાં આવે છે કે માણસનું આરોગ્ય, પ્રાણી અને પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે છે। ત્યાર પછીનો કેસ જોઈએ આપણે, બીજા નંબરના ન્યૂઝ છે, ગઈકાલે પણ આપણે લીધેલા ઇટાલિયન મરીન કેસ। એમાં આપણને શું બોધપાઠ આપણે લેવો જોઈએ એમાંથી?
એના સંદર્ભે છે. ગઈકાલે આપણે એ કેસ વિશે ડિટેલમાં બધું જોયું હતું, આખો ઘટનાક્રમ અને ઇતિહાસ, શું નિર્ણય આપ્યો વગેરે. પરંતુ આપણને અહીંયા એનાલિસિસ કરવાની તક મળી છે કે આ કેસ ઉપરથી આપણને શું બોધપાઠ મળે છે. સૌથી પહેલાં આપણે એની પ્રાથમિક માહિતી જોઈએ કે PCA પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન એણે ઇટેલીના 2 નૌસૈનિક દ્વારા જે ભારતીય માછીમારોની હત્યા કરવામાં આવી અને ગુનાહિત કાર્યવાહી કરી એ અંગે એન્રિકા લેક્સી કેસની અંદર પોતાનો અંતિમ નિર્ણય આપ્યો. કોણે આપ્યો? PCAએ, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન. એમાં આ PCAએ ભારતની તમામ દલીલને નકારી દીધી છે. PCAના નિર્ણય ઉપર આપણે દૃષ્ટિ નાખીએ તો PCAએ એવું કીધું છે કે ભારતને એન્રિકા લેક્સી કેસમાં ઇટાલીના બંને નૌકા અધિકારીઓને કોઈપણ પ્રકારના ગુનાહિત કાર્યવાહીમાં કેસ ચલાવવાની સત્તા નથી, કેમ કે બંને સૈનિકો રાષ્ટ્રવતી કાર્યવાહી કરી રહ્યા હતા, વ્યક્તિગત રૂપે કોઈ કાર્યવાહી નહોતા કરતા. બીજું કે આપણા ફેવરમાં એ છે કે PCAએ એ પણ સ્વીકાર્યું કે આ જે ઇટાલિયન લશ્કરી અધિકારીઓ હતા એની કાર્યવાહીથી ભારતની નેવિગેશનની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે. હમણાં આપણે આગળ જોઈશું કે શું આપણો અધિકાર છે અને શું ઉલ્લંઘન થયું. આ જે નેવિગેશન સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન થયું એને કારણે ભારત વળતર મેળવવા માટે હકદાર છે, કારણ કે ઇટાલિયન લશ્કરી અધિકારીઓની કાર્યવાહીથી ભારતને જાનમાલનું નુકસાન થયું હતું. આ PCAનો નિર્ણય છે. થોડુંક આપણા પક્ષે પણ છે અને થોડુંક આપણા વિરુદ્ધમાં પણ છે, એવું કહી શકીએ. જોઈએ આપણે 2 સંસ્થાનો એ નામ આવે છે. એક તો UNCLOS એટલે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન, યુનાઇટેડ નેશનનું એક સંમેલન સમુદ્રના કાયદા ઉપર, ઓન ધ લો ઓફ ધ સી. અને PCA એટલે કે કોર્ટ છે, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન. એ બંને વચ્ચે શું સંબંધ છે? તો કે UNCLOS 1982માં એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ અને જે વિશ્વના મહાસાગરો અને મહાસાગરના ઉપયોગ માટે એક નિયમનકારી માળખું બનાવે છે. 16 નવેમ્બર 1994 તેને લાગુ કરવામાં આવી અને દરિયાઈ સંસાધનો અને દરિયાઈ પર્યાવરણના બચાવ કરવા માટે અને એનો સમાન ઉપયોગ કરે દરેક દેશ એ તરફ કામ કરે છે. કોણ? UNCLOS એ કન્વેન્શન છે સમુદ્ર પરના કાયદા અંગેનું. હવે UNCLOS નીચેની બાબતો ઉપર પણ ધ્યાન આપે છે. કઈ? દેશની સાર્વભૌમત્વને લગતી બાબતો, એટલે કે સંપ્રભુતા, સોવરેન્ટીને લગતી બાબતો, વિવિધ દરિયાઈ ઝોનમાં વપરાશના અધિકારનું નિર્ધારણ. દરિયો છે અહીંથી, તો કોઈ આ દેશ હોય માનો કે, તો એ કેટલે સુધી પોતાનો ઉપયોગ કરી શકે સંસાધનો માટે, હવાઈ ક્ષેત્ર માટે, પાણીની અંદર કેટલે સુધી માછીમારી કરી શકે, ક્યાં સુધી એનું નેવી લશ્કર રહી શકે વગેરે એનું નિર્ધારણ કરે છે. અને દેશના નૌસૈનિક અધિકારનું રક્ષણ, નેવી ક્યાં સુધી રહી શકે, આપણે અહીંયા વાત કરી રીતે. તો UNCLOS આ 3 બાબતો પર ખાસ ધ્યાન આપે છે કે દેશના સાર્વભૌમત્વને લગતી બાબતો, દરિયાઈ ઝોન અને એને કેટલું વાપરવું જોઈએ, અને નૌસૈનિક અધિકાર. UNCLOSનો એક ભાગ છે 15મો, એ સંબંધિત દેશો વચ્ચેના વિવાદના સમાધાન માટે નિયમ આપે છે. માનો કે કોઈ 2 દેશ વચ્ચે વિવાદ ઊભો થયો કે જે સાગર કાંઠે આવેલા છે અને બીજો કોઈ દેશ એની બાજુમાં હોય, અથવા તો બીજા કોઈ દેશનો સન્યાય હોય, તો એને વચ્ચેના વિવાદના સમાધાન માટે એક નિયમ આપે છે. કોણ? આ UNCLOSનો ભાગ 15મો. અને બીજો એક આર્ટિકલ પણ છે ત્યાં 287(1). એ શું કહે છે કે સંબંધિત દેશ આવા વિવાદના સમાધાન માટે 3 જગ્યાએ જઈ શકે. કઈ 3 જગ્યાએ? એક તો ITLOS જે કોર્ટ છે, ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી, હેમ્બર્ગની અંદર, જર્મનીમાં. જો ત્યાં ન જવું હોય તો કોઈ પણ દેશ પોતાનો કેસ લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ICJ હેગમાં જઈ શકે. અને ત્રીજી એવી જગ્યા કે જે એડહોક આર્બિટ્રેશન, તદર્થ મધ્યસ્થતામાં જઈ શકે. અને એ તદર્થ મધ્યસ્થતા UNCLOSના પરિશિષ્ટ 7 મુજબ બનાવવામાં આવે છે. આ છે તે એડહોક કોર્ટ છે, બનાવવામાં આવેલી કોર્ટ, એ પરમેનન્ટ નથી. અને આ 3માંથી એક પણ જગ્યાએ પસંદગી ના પડે તો શું કરવાનું કે વિવાદમાં સામેલ દેશ દ્વારા કોઈ પણ વિવાદના નિરાકરણના સાધન અંગે પસંદગી કરવામાં ન આવે ત્યારે આર્બિટ્રેશન વિવાદ સમાધાન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, અથવા તો વિશેષ આર્બિટ્રલ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે અને ત્યાં આ બંનેના વિવાદનું સમાધાન માટે સુનાવણી કરવામાં આવશે, એનું હિયરિંગ કરવામાં આવશે. તો આપણે જોયું કે UNCLOS આ જે કન્વેન્શન થયું સમુદ્રના કાયદા અંગેનું, એની અંદર 2 જોગવાઈ છે. એક તો એનો ભાગ 15 છે એ સમાધાન માટે નિયમો આપે છે, અને આર્ટિકલ 287 એ 3 પ્રકારના ઓપ્શન આપે છે કે કોઈ 2 દેશ વચ્ચે વિવાદ થયો તો 3માંથી કોઈ પણ જગ્યાએ જઈ શકે. 3માંથી એક પસંદગી ના હોય તો એક વિશેષ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ બનાવવાની જોગવાઈ છે એની અંદર. UNCLOS અને આપણો જે આ કેસ છે એની વચ્ચે આપણે જે ઘટનાક્રમ બન્યો તે જોઈએ તો 2012માં એન્રિકા લેક્સીની ઘટના બની અને શરૂઆતમાં આ બંને નૌસૈનિક અધિકારીની ધરપકડ કરવામાં આવી અને બંને દેશોએ આ જે કેસ હતો એને સ્થાનિક રીતે પોતપોતાના દેશમાં સમાધાન કરવાનો એનો પ્રયત્ન કર્યો પોતપોતાની રીતે. પરંતુ ઇટલીને કંઈ વાંકું પડ્યું તો ઇટલી ITLOS સમક્ષ એક અરજી કરી અને ITLOSએ 2015માં કેસનો ચુકાદો આપતા કીધું કે બંને દેશ, ભારત અને ઇટલી બંનેએ એન્રિકા લેક્સી કેસના સંબંધમાં તમામ ઘરેલું બાબતો છે એને સ્થગિત કરવા જોઈએ, એને
આદેશ આપી દીધો કે ભાઈ આ પ્રોસેસ આગળ ના ચલાવો. ઇટલીને એ પણ પસંદ ના પડ્યું એટલે ઇટલીએ ITLOSના નિર્ણય પછી આજે આખો મામલો હતો એ PCAમાં લઈ લીધો, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, PCAમાં. તો હમણાં તાજેતરમાં એનો ચુકાદો આવ્યો એ પહેલાં આપણે જોઈ લઈએ કે UNCLOSની કલમ 100 શું છે, કલમ નંબર 100. તો આ જે કલમ છે સમુદ્રી ચાંચિયાગીરીના સંબંધમાં દેશ પર સહકારની ફરજ આરોપિત કરે છે. દેશોને કહે છે કે તમારે ફરજિયાત અમને મદદ કરવાની છે, સહકાર આપવાનો છે. કઈ બાબતમાં? સમુદ્રી ચાંચિયાગીરીની બાબતમાં, સમુદ્રી લૂંટ જે ચલાવે છે એની બાબતમાં. PCAએ ઇટલીની દલીલને નકારી કાઢી અને ભારતે ઇટાલિયન જહાજને તેના અધિકાર ક્ષેત્રમાં લઈ અને 9 સૈનિકોની ધરપકડ કરી અને કલમ 100નું ઉલ્લંઘન કર્યું છે. એટલે આ કેસને પાયરસીની ઘટના તરીકે એને નથી જોઈ. કોણે? PCAએ. અહીંયા એ જ નોંધવું જોઈએ કે આ ઘટનાને ભારતના લોકોએ કેવી રીતે જોઈ? એક નિર્દયી હત્યાકાંડ તરીકે જોઈ અને ઇટલીએ એને ચાંચિયા બનાવની ઘટના તરીકે પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ PCAએ શું કીધું? એણે એવું કીધું કે પાયરસીની ઘટના નથી. હવે આપણે જોઈએ કે UNCLOS એના હેઠળ સમુદ્ર સંસાધનોને કયા કયા ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો તમે ડાયાગ્રામને બરાબર જોશો. આ લાઈન છે તે બેઝ લાઈન છે. ત્યાર પછી આને ઇન્ટરનલ વોટર કહેવામાં આવે છે. ટેરિટોરિયલ સી છે 12 નોટિકલ માઇલ સુધી. તો આપણે જોઈએ આગળ દરેક બાબતને ધ્યાનથી. બેઝ લાઇન છે. બેઝ લાઇન એટલે શું? એ નિમ્ન જળ રેખા છે. દરિયાકાંઠા તેમજ દરિયાકાંઠાના દેશો દ્વારા સત્તાવાર રીતે માન્ય છે. કયું? નિમ્ન જળ. અહીંયા બેઝ લાઇનથી અંદરની બાજુ. ત્યાર પછી ઇન્ટરનલ વોટર. ઇન્ટરનલ વોટર એટલે બેઝ લાઇન જમીનની ધાર પર હોય છે અને તેમાં ક્રિક્સ એટલે કે ખાડી અને નાના ખંડોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો ટેરિટોરિયલ સી. ટેરિટોરિયલ સી એટલે આ બેઝ લાઇનથી 12 નોટિકલ માઇલ સુધીનું વિસ્તરેલું છે અને દરિયાકાંઠાના દેશોની સાર્વભૌમત્વ અને ન્યાયાધિકાર ક્ષેત્ર છે. એટલે તેની સંપ્રભુ ક્ષેત્ર છે એનું અને ન્યાયાધિકાર છે. અહીંયા કોઈ પણ ઘટના બની હોય તો એ પોતાના કોર્ટની અંદર પોતાની રીતે ન્યાય આપી શકે જે તે દેશ. અને બીજું કે સાર્વભૌમ ક્ષેત્ર છે એટલે કે પોતાના દેશની માલિકીનું છે એવું કીધું. આ અધિકારો ફક્ત દરિયાની સપાટી સુધી જ નહીં પરંતુ દરિયાઈ આધાર અને હવાઈ ક્ષેત્ર સુધી પણ વિસ્તૃત છે. અહીંયા સુધી કોઈ પણ દેશ હોય, અહીંયા માનો કે ઇન્ડિયાની કોસ્ટ છે, ઇન્ડિયાનો કિનારો, તો શું કહેવાય કે હવાઈ ક્ષેત્ર પણ ઇન્ડિયાનું ગણાશે અને જમીનની પાણીની અંદરનું દરિયાઈ ક્ષેત્ર પણ ઇન્ડિયાનું ગણાશે. પરંતુ પ્રાદેશિક સમુદ્રમાંથી દરિયાઈ માર્ગો પસાર થવાના કિસ્સામાં દરિયાકાંઠાના દેશના અધિકાર મર્યાદિત થઈ જાય છે. પરંતુ શું કહે છે કે જો એ નજીકથી જ તે કોઈ પણ એવી માનો કે જળડમરૂ મધ્ય હોય કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય, જળમાર્ગ હોય, તો ત્યાં થોડાક અધિકારો ઓછા થઈ જાય. કારણ કે એકદમ નજીક આવી જાય દેશો તો વચ્ચેનો જળમાર્ગ બહુ ઓછો હોય અને જળમાર્ગ છે તે બધા વાપરી શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એ છે કોન્ટિગસ ઝોન એટલે કે સન્નિહિત ક્ષેત્ર. એ જે સન્નિહિત ક્ષેત્ર છે તે બેઝ લાઇનથી 24 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલો હોય. આટલો વિસ્તાર અહીંથી અહીંયા સુધીનો કે જેની અંદર ટેરિટોરિયલ સી પણ આવી જાય અને એ બે મળીને કોન્ટિગસ ઝોન બને. એટલા માટે આપણે કીધું હતું કે જે પેલું જહાજ છે ને એ અંદર આવી ગયું હતું. કેટલા નોટિકલ માઇલ સુધી? ગઈકાલે આપણે જોયેલું. દરિયાકાંઠાના દેશોને તેમના નાણાકીય, ઇમિગ્રેશન, સ્વચ્છતા અને કસ્ટમ કાયદાના ઉલ્લંઘનને રોકવા માટે આ ક્ષેત્રમાં સજા કરવાનો અધિકાર છે. આમાં સંબંધિત દેશ એના અધિકાર ક્ષેત્ર ધરાવે છે, પરંતુ આ હવાઈ અને અવકાશ ક્ષેત્રને લાગુ પડતું નથી. મતલબ આ સમુદ્ર ઉપર બધું કરી શકે, હવાઈ ક્ષેત્રે અહીંયા જે તે દેશનો અધિકાર લાગુ પડતો નથી. આ વસ્તુને યાદ રાખજો. એક તો નાણાકીય ઇસ્યુ હોય, ઇમિગ્રેશનનો ઇસ્યુ હોય, સ્વચ્છતાનો હોય કે કસ્ટમ કાયદા હોય, સીમા પાર કાયદો, તો એના ઉલ્લંઘનને રોકવા માટે જે તે દેશ સજા કરી શકે. ત્યાર પછી આ એક ક્ષેત્ર જોઈએ આપણે કે બેઝ લાઇનથી શરૂ કરી અને 200 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલો, એને કહેવાય એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. એ બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલ સુધી હોય અને એમાં દરિયાકાંઠાના દેશો તમામ પ્રાકૃતિક સંસાધનો શોધવા, એનું દોહન કરવા અને એનું સંરક્ષણ કરવા માટે, સંચાલન કરવા માટે સાર્વભૌમ અધિકાર એને મળેલો હોય છે. તો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર સંસાધનોનું દોહન, સંરક્ષણ અને એનું સંચાલન કરવાનો અધિકાર છે. જ્યારે આપણે જોયું તો કોન્ટિગ્યુસ ઝોનની અંદર નાણાકીય, ઇમિગ્રેશન, સ્વચ્છતા અને કસ્ટમ કાયદાના ઉલ્લંઘન બદલ સજા આપવાનો જે તે દેશને અધિકાર છે, જે કાંઠા ઉપર રહેલો દેશ છે તે. ત્યાર પછી આપણે જોઈએ કોન્ટિગ્યુસ ઝોનની અંદર આપણે અગાઉ જોયું એમ ભારતીય નૌકાદળે એવું કીધું કે આજે ઇટાલીનું એન્ટ્રિકા લેક્સ ટેન્કર હતું એ ભારતના દરિયાકાંઠેથી લગભગ 20.5 નોટિકલ માઇલ અંદર આવી ગયું હતું. એટલે કે એનો મતલબ એવો થાય ઘટના સન્નિહિત ક્ષેત્ર કોન્ટિગ્યુસ ઝોનની અંદર આવી ગઈ હતી. એની સીમાની અંદર હોવાથી એવું સ્પષ્ટ કહી શકાય કે આપણા ઘરેલું કાયદા પ્રમાણે આપણે ધરપકડ કરી અને કાર્યવાહી કરવી જોઈએ. બરાબર છે? કારણ કે આ ક્ષેત્રની અંદર આપણે નાણાકીય, ઇમિગ્રેશન, સ્વચ્છતા અને કસ્ટમ કાયદાના ઉલ્લંઘન બદલ સજા આપી શકીએ છીએ. અને એ જે ટેન્કર હતું તે 20.5 નોટિકલ માઇલ અંદર આવી ગયું હતું અને કાયદો એવું કહે છે 24 માઇલ સુધી આપણો અધિકાર છે. આ કેસ ઉપરથી ભારતે શું બોધપાઠ લેવો જોઈએ? એક તો વાત પહેલી એ છે કે આજે ઇટાલિયન નાગરિક હતો જેમણે 2 માછીમારોની હત્યા કરી નાખી હતી. એણે આ કેસની સુનાવણીમાં મોડા પીડા આપણે એટલા માટે એ લોકો ભારતની બહાર જતા રહ્યા
અને આ કિસ્સામાં આપણે એવું શીખ મેળવવી જોઈએ કે સીધી કેન્દ્ર સરકારે પોતાના નિયંત્રણ હેઠળ આવા બાબતો લેવી જોઈએ અને તાત્કાલિક ઝડપી સુનાવણીની પ્રક્રિયાને હાથ ધરવી જોઈએ. પછી જે રાષ્ટ્રીય તપાસ એજન્સી છે એણે મેરીટાઈમ નેવિગેશન સલામતી માટે કાયદેસર અધિનિયમનું દમન અને કોન્ટિનેન્ટલ શેલ્ફ એક્ટ પર સ્થિત પ્લેટફોર્મ આવા લાંબા એક કાયદાને ઉપયોગમાં લીધો. શું નામ છે એનું? સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ મેરીટાઈમ નેવિગેશન એન્ડ ફિક્સ પ્લેટફોર્મ ઓન કોન્ટિનેન્ટલ શેલ્ફ એક્ટ. આ જે લાંબો કાયદો છે એ કાયદો જ લાગુ પાડી દીધો બંને નાગરિકો ઉપર ઇટાલીના. એના કારણે દેશમાં રાજદ્વારી રોષ ઉત્પન્ન થયો, કારણ કે આ કાયદાની અંદર સજા પણ લાંબી હતી, ફાંસીની સજાની જોગવાઈ હતી. એટલા માટે ભારત અને ઇટાલીની વચ્ચે વૈમનસ્ય ઊભું થયું. એટલા માટે ઝડપી કાર્યવાહી ટાળવી જોઈએ, આટલી ઝડપથી આવા કેસ અથવા તો કાયદા ના લાગુ પાડી દેવા જોઈએ. નિર્ણયની આપણને શું અસર થશે? જે પીસીએ નિર્ણય આપ્યો છે, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, તો એનો નિર્ણય અંતિમ છે અને ભારતે એનો સ્વીકાર કરી લીધો. આથી બંને દરિયાઈઓને હવે ભારતમાં ગુનાહિત કાર્યવાહીનો સામનો કરવો પડશે નહીં. દરિયાઈ સૈનિકોને. કોના? ઇટલીના. હવે આ કેસની સુનાવણી ઇટલીમાં ઘરેલું કાયદા હેઠળ કરવામાં આવશે. નિષ્ણાતો એવું માને છે કે આ જે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનનો જે નિર્ણય આવ્યો એ આવનારા વર્ષો પર બીજા કેસો પર પણ અસર પાડી શકે છે. અને પીસીએના તાજેતરના નિર્ણયનો આશરો લઈ અને ગુનેગારો પણ આ રીતે, બીજા અન્ય ગુનેગારો પણ આ રીતે છટકી શકે. ત્યાર પછીના ન્યૂઝ આપણે જોઈએ. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી સંબંધિત નવા નિયમો. દોસ્તો, અમેરિકાની અંદર હમણાં ઇલેક્શન આવવાનું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રવાદની જ્વાળા ભભૂકવા માંડી છે. મેક અમેરિકા ગ્રેટ અગેઇન, MEGA. તાજેતરમાં યુએસ એણે ઘોષણા કરી કે જો યુએસ યુનિવર્સિટીઓ ભવિષ્યમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણ પ્રણાલી અપનાવે તો યુએસમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુએસ છોડવું પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે જો ઓનલાઈન જ ભણવું હોય તો પછી ઘેરે બેઠા ભણાય, યુએસમાં આવવાની શું જરૂર છે? તમારે ઘેરે બેઠા ભણો. અમેરિકાની અંદર લોકો જાય છે હાર્વર્ડ યુનિવર્સિટી, મોટી યુનિવર્સિટી, પોતાની આખા જીવનની સંપૂર્ણ પૂંજી દાવ ઉપર લગાવીને, અને આવા નેતાઓ આવા નિયમ કાઢે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી DHS એના દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો જોઈએ તો F1 અને M1 આ બંને વિઝા ધારકોને જેઓ ઓનલાઈન માધ્યમથી શિક્ષણ મેળવે છે કે ઓનલાઈન શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહ્યા છે એને યુએસ છોડવું પડી શકે છે. કોવિડ-19ને લીધે યુએસની ઘણી યુનિવર્સિટીઓ આવતા સેમેસ્ટર માટે એમના વર્ગો ઓનલાઈન સ્થાનાંતરિત કરવાની યોજના બનાવી રહી છે. જોઈએ F1 વિઝા અને M1 વિઝા શું છે. તો F1 વિઝા એ સ્ટુડન્ટ્સ વિઝાનો એક પ્રકાર છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સની અંદર માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી, ઉચ્ચ શાળા, પ્રાથમિક શાળા અથવા તો પ્રારંભિક શાળા, યુનાઇટેડ સ્ટેટ્સની કોઈ પણ અન્ય શૈક્ષણિક સંસ્થા એની અંદર સંપૂર્ણ સમયના વિદ્યાર્થી તરીકે પ્રવેશ માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશની મંજૂરી આપે છે, અનુમતિ આપે છે. જો તમારે આટલી જગ્યાએ પ્રવેશ કરવો હોય, ભણવું હોય ત્યાં, પણ કેવી રીતે? સંપૂર્ણ સમયના વિદ્યાર્થી તરીકે. તો આ વિઝા છે એ તમને અમેરિકામાં એન્ટર થવા માટેની પરમિશન આપે છે. આ F1 વિઝા ધારકોને પ્રથમ શૈક્ષણિક વર્ષ દરમિયાન કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી નથી, પરંતુ અમુક શરતોને આધીન પ્રતિબંધો હેઠળ કેમ્પસની અંદર કામ કરવાની મંજૂરી છે. જો કે પ્રથમ વર્ષ પછી કેમ્પસની બહાર કામ કરી શકે છે. એટલે કે પહેલા વર્ષે માત્ર કેમ્પસની અંદર જ કામ કરવાનું, એ પણ અમુક શરતો પ્રતિબંધોને અધીન, પરંતુ પ્રથમ વર્ષ પછી કેમ્પસની બહાર કામ કરી શકે છે ભણવાની સાથે સાથે. એ M1 વિઝા જોઈએ. M1 એક પ્રકારનો વિદ્યાર્થી વિઝા છે. એ બિન શૈક્ષણિક અથવા વ્યાવસાયિક અભ્યાસ માટે આપવામાં આવે છે. આ વિઝા ધારકોને તકનીકી અને વ્યાવસાયિક પ્રોગ્રામ માટેના અભ્યાસ દરમિયાન કામ કરવાની મંજૂરી નથી. આ નિર્ણયને લીધે ભારતના વિદ્યાર્થીઓ પર શું અસર પડી શકે છે? તો આંકડા એવું કહે છે કે અમેરિકામાં હાલમાં લગભગ 2 લાખ ભારતીય વિદ્યાર્થી છે અને એ વિદ્યાર્થીઓ યુએસમાં વિદેશી વિદ્યાર્થીઓની દૃષ્ટિએ જોઈએ તો ભારત બીજા નંબરનો સ્ત્રોત છે, જ્યારે ચીન પહેલા નંબરનો સ્ત્રોત છે. એટલે અમેરિકામાં સૌથી વધારે સંખ્યાના વિદ્યાર્થીઓ ચીનના છે અને બીજા નંબર ઉપર ઇન્ડિયા છે. યુએસનું જે પ્રશાસન છે એણે આ નિર્ણયની સ્પષ્ટ અસર યુએસની શાળા કે યુનિવર્સિટીમાં દાખલ થયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર તો પડવાની છે જ, જે આગામી સેમેસ્ટર સપ્ટેમ્બરથી શરૂ કરીને ડિસેમ્બરમાં પૂર્ણ થવાનું છે. સંપૂર્ણ ઓનલાઈન શિક્ષણનો વિચાર કરી રહી છે, તો આવા વિદ્યાર્થીઓને યુએસ વાપસ ઘર વાપસી કરાવી શકે છે. ઉપરાંત અમેરિકામાં રોગચાળો શરૂ થયો અને પછી મજબૂરીથી ભારત લોકો આવી ગયા, જે વિદ્યાર્થીઓ, એને અમેરિકા પાછા જવાની મંજૂરી કદાચ ભારત ના આપી શકે. અમેરિકાનું જે એડમિનિસ્ટ્રેશન છે એનો આ નિયમ આવતા સેમેસ્ટરમાં અમેરિકામાં અભ્યાસ કરતા નવા વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. માનો કે હમણાં જે લોકો અહીંથી જવાની તૈયારી કરે છે, એડમિશનની પ્રોસેસ કરી ચૂક્યા છે અથવા તો પ્રોસેસમાં છે, એને પણ અસર કરશે. કેટલાક વિદ્યાર્થીઓ માટે અપવાદ પણ છે. યુનાઇટેડ સ્ટેટ્સના આ નિયમથી તેઓ વિદ્યાર્થીને મુક્તિ આપવામાં આવી છે, એવા વિદ્યાર્થી કે જ્યાં શાળા અથવા યુનિવર્સિટીની અંદર ઇન પર્સન ક્લાસીસ જાહેર કર્યા છે.
એવી શાળાઓ કે યુનિવર્સિટીઓ. એણે એમ કીધું કે અમે સંપૂર્ણ ઓનલાઈન નહીં પણ થોડુંક હાઇબ્રિડ ટાઈપનું એજ્યુકેશન આપવા માંગીએ છીએ કે જેમાં ક્લાસ પણ ચાલે ઓફલાઈન અને ક્લાસ ચાલે ઓનલાઈન. તો ઘણા બધા વિરોધ પછી આ અપવાદ ઉમેરવામાં આવ્યો હશે એવું લાગે, કારણ કે પછીના ન્યૂઝ તો એવા પણ હતા કે યુનિવર્સિટીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સામે આ નિર્ણય વિરુદ્ધ કાયદેસરની કેસ કરવા માંડી છે કોર્ટની અંદર જઈને. આવા જે વિદેશી વિદ્યાર્થીઓ છે એને યુએસમાં રહેવાની છૂટ આપવામાં આવશે અને તે વિદ્યાર્થી પણ કે જેઓ રોગચાળાને કારણે પાછા પોતાના દેશ ગયા એને અમેરિકા પાછા આવવાની છૂટ પણ મળશે. વેલકમ. જો કે યુનિવર્સિટી અથવા કોલેજે યુએસના વહીવટને પ્રમાણિત કરવું આવશ્યક રહેશે. શું કે આ પ્રકારનો વિદ્યાર્થી સંપૂર્ણ રીતે ઓનલાઈન વર્ગ નથી લેતો, ઓફલાઈન પણ બેસે છે. વળી યુનિવર્સિટી અને કોલેજે ખાતરી કરવાની રહેશે કે વિદ્યાર્થી તેના ડિગ્રી પ્રોગ્રામનો પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા અમુક સંખ્યાના વર્ગો તો લઈ રહ્યો છે. એવું નહીં કે મહિનામાં 2 જ વર્ગ લીધા ખાલી અને એના બાને ત્યાં રહી જાય. અમેરિકાની યુનિવર્સિટી ઉપર શું અસર પડશે આ નિયમથી? અમેરિકાની યુનિવર્સિટી દુનિયાની એવી યુનિવર્સિટીઓમાંની છે કે જે બહારથી આવનાર વિદ્યાર્થીઓ પાસેથી લાખો કરોડો ડોલર કમાય છે. મોટાભાગની અમેરિકન યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને લઈ અને એક પ્રસ્તાવ પણ પાસ કરી ચૂકી છે કે તેથી યુએસ વહીવટીતંત્રના નિર્ણયથી યુએસના ભાવિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવતા સેમેસ્ટરમાં પ્રવેશ માટે નિરાશ થવું પડે. સાથે સાથે યુએસમાં પહેલેથી જે પ્રવેશ કરાયેલ વિદ્યાર્થીઓ છે એણે સેમેસ્ટર છોડવાનો પણ વિચારી શકે કે જે યુએસમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો લાવી શકે છે. વિદ્યાર્થીઓની ઘટાડો થાય એટલે સીધી વાત છે, આવક ઘટે. યુએસમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સેમેસ્ટરમાંથી બહાર નીકળવાનું પસંદ કરે તો તેના પરિણામ સ્વરૂપે યુનિવર્સિટીની આવકમાં ઘટાડો થઈ શકે. ખાસ કરી અને યુનિવર્સિટી જેણે આગામી સેમેસ્ટરને ઓનલાઈન કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર પછીના ન્યૂઝ જોઈએ દોસ્તો. હોંગકોંગની વિધાનસભા દ્વારા રાષ્ટ્રગીત બિલ પસાર કરવામાં આવ્યું. રાષ્ટ્રગીત બિલ હમણાં વિરોધની વચ્ચે હોંગકોંગની વિધાનસભાએ રાષ્ટ્રગીત બિલ પસાર કર્યું જે ચીનના રાષ્ટ્રગીતનો અનાદર કરશે તો એને અપરાધી જાહેર કરશે. આ પગલું ટીકાકારો દ્વારા બેઇજિંગની હોંગકોંગ પર કડક પકડ હોવાના તાજેતરના સંકેત તરીકે જોવામાં આવે છે. હોંગકોંગ ઉપર ચીનની પકડ 41-1ની બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવ્યું અને ચાઇનાના રાષ્ટ્રગીતનું અપમાન કરનારને 3 વર્ષની સજા કરવામાં આવશે અને 6450 રૂપિયા સુધીનો દંડ ભરવામાં આવશે. બિલમાં એવું કહેવામાં આવ્યું છે કે તમામ વ્યક્તિ અને સંગઠનોએ ચીની રાષ્ટ્રગીતનું સન્માન કરવું પડશે, ગૌરવ જાળવવું પડશે અને યોગ્ય પ્રસંગ ઉપર એને વગાડવું પડશે અને ગાવું પણ પડશે. હોંગકોંગમાં બિલનો વિરોધ થયો છે. પહેલી વખત હોંગકોંગ પોલીસે અહીંના વિક્ટોરિયા પાર્કની અંદર સામાન્ય રીતે યોજાયેલી ઘટનાઓને ચિહ્નિત કરતા રાષ્ટ્રીય શોભાયાત્રા પર પ્રતિબંધ લગાડી દીધો અને રાષ્ટ્રગીત બિલ આવે એ પહેલાં 1 અઠવાડિયું અગાઉ ચીને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંગે જે વિરોધ ચાલી રહ્યો એ દરમિયાન અલગાવવાદ, તોડફોડ અને વિદેશી દખલનો સામનો કરવાનો સંકેત પણ આપ્યો અને એને લીધે હોંગકોંગની અંદર ટેન્શન વધી ગયું. વૈશ્વિક દેશોએ શું ટીકા કરી આ બિલની? તો યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા, આ 4 જે દેશો છે, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથ અને કેટલાક વ્યાપારિક લોબી, આ બધાએ ચીનના પગલાંની નિંદા કરી કારણ કે આ નિયમ છે તે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે પ્રખ્યાત હોંગકોંગની અંદર સ્વતંત્રતાનો નાશ કરી શકે છે. ચાઇનીઝ સમર્થિત હોંગકોંગ, ત્યાં સરકારનો શું મત છે? કારણ કે જે હોંગકોંગની સરકાર છે તે ચીન સમર્થિત સરકાર છે. હોંગકોંગના ચીની અધિકારી અને ચીની સમર્થિત હોંગકોંગ સરકાર એવું કહે છે કે આ કાયદો, રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અને રાષ્ટ્રીય ગીત બિલ હોંગકોંગની ઉચ્ચ સ્વતંત્રતા માટે કોઈ ખતરો નથી અને ભવિષ્યમાં નવા સુરક્ષા કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશું. અને 2 બીજી રાજકીય પાર્ટીઓ, એક તો HSBC અને સ્ટાન્ડર્ડ કેરેક્ટર્ડ બેંક, એ રાજકીય તટસ્થતા માટે જાણી છે પણ એણે પલટો મારી દીધો, સામાન્ય નીતિને છોડી અને એણે આ કાયદાને સમર્થન પણ આપી દીધું. હોંગકોંગ વિશે યુનાઇટેડ સ્ટેટ્સનો શું પક્ષ છે? US, અમેરિકા. આવતા મહિનામાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે એટલે લોકશાહી, મૂલ્યો અને માનવાધિકાર, આ 2 માટે અમેરિકા ફેમસ છે. એના દેશમાં ગમે તે થાય. એના સંદર્ભમાં હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન અમેરિકામાં ચૂંટણી સમયનો મહત્વનો મુદ્દો બની શકે. રાષ્ટ્રપતિ પદના દાવેદાર જો બિડેને હોંગકોંગમાં ચીનના વર્ચસ્વને લઈને ટ્રમ્પની ટીકા કરી અને કીધું કે જો તેઓ આગામી ચૂંટણીમાં વિજય મેળવે, કોણ? બિડેન, તો માનવાધિકાર અંગે ચીન ઉપર કડક વલણ અપનાવશે. એમણે એવું પણ કીધું કે બેઇજિંગનો નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ગુપ્ત અને વ્યાપકપણે લાગુ કરવામાં આવ્યો, સમગ્ર, કોઈને ખબર વગરનો. એટલે કે દુનિયાના આંતરરાષ્ટ્રીય જે નેતૃત્વ છે એને વિશ્વાસમાં નથી લીધું. જે હોંગકોંગને પહેલેથી મળેલી આઝાદી છે અને સ્વાયત્તતા છે એને આંચકો લગાવી શકે છે આ કાયદો, સુરક્ષા કાયદો. જિન્જિયાંગ એક ચીનનું ક્ષેત્ર છે, એમાં મજૂરનું શોષણ થઈ રહ્યું છે કારણ કે ત્યાં ઉગર મુસ્લિમો રહે છે. વીગર, જુદું જુદું પ્રોનાઉન્સિએશન થાય છે, ખરું પ્રોનાઉન્સિએશન છે વીગર મુસ્લિમ.
આ જે મુસ્લિમો છે એનું શોષણ થઈ રહ્યું છે અને ઉત્પાદિત વસ્તુઓની જે ત્યાંથી પ્રોડક્શન આવે છે ચીનમાંથી જુદા જુદા દેશની અંદર આયાત થાય છે એને અટકાવવી જોઈએ, એના માટે કડક પગલાં લેવા જોઈએ. આ જે જિન્જિયાંગ છે એ ચીનનો વિસ્તાર છે, જ્યાં યુએનનો અંદાજ છે કે શિબિરની અંદર 1 મિલિયનથી વધુ વીગર મુસ્લિમોની અટકાયત કરવામાં આવી છે. કોના દ્વારા? ચીન દ્વારા. જિન્જિયાંગ વિસ્તાર જોઈએ તો એ સત્તાવાર રીતે જિન્જિયાંગ ઉગર ઓટોનોમી રિજન એવું કહેવામાં આવે છે. જિન્જિયાંગ વીગર ઓટોનોમસ રિજન ચીનનો એક સ્વાયત્ત પ્રદેશ છે અને ચીનના ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. એને મંગોલિયા, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાન આટલા દેશોની સરહદ લાગે છે. કારાકોરમ, કુનલુન અને તિયનશાન આ પર્વતો જિન્જિયાંગ ક્ષેત્રની સીમા તેમજ દક્ષિણ પશ્ચિમ પ્રદેશમાં આવેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સ એના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના અધ્યક્ષ અને ચીનની અંદર લાંબા સમયથી માનવાધિકાર માટેની હિમાયતી છે, જે લડત ચલાવે છે, તેવા નેન્સી પેલોસી રાષ્ટ્રપતિ ટ્રમ્પને એણે વિનંતી કરી કે વર્ષ 2019ના જે કાયદો છે, સુરક્ષા કાયદો, એના હેઠળ વધુ દબાણની જરૂર છે. હોંગકોંગના સ્વાતંત્ર્ય પર ઉલ્લંઘન કરનાર અધિકારી સામે કડક પ્રતિબંધ લાવવો જોઈએ અને આ કાયદો મંજૂરી આપે છે. જો આપણે વ્યાપારી હિતોને કારણે ચીનમાં માનવાધિકાર અંગે વાત કરવાનો ઇનકાર કરશું તો આપણે વિશ્વમાં ક્યાંય પણ પછી માનવાધિકારની વાતો કરવાનો કે બોલવાનો આપણને નૈતિક અધિકાર નહીં રહે. યુએસની સેનેટ જેણે તાજેતરમાં એક ખરડો પસાર કર્યો એની અંદર એવું કીધું કે હોંગકોંગની સ્વાયત્તતાના ઉલ્લંઘન ઉપર ફરજિયાત પ્રતિબંધ માટેની જોગવાઈ છે, તો જોગવાઈ કરી. ચીનના અધિકારીઓ સાથે વ્યવહાર કરતી બેંક અથવા તો હોંગકોંગ પોલીસને પણ આ બિલના દાયરામાં સામેલ કરવામાં આવ્યા. રાષ્ટ્રગીત બિલ એવા સમયે આવ્યું કે જ્યારે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર લાગ્યો અત્યારે શરૂ છે અને કોરોના વાયરસની ઉત્પત્તિ કોણે કરી એના વિશે આખું યુદ્ધ શરૂ છે, શીત યુદ્ધ એવું કહી શકાય. આ નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો છે એના વિશે ચીનનો શું અભિપ્રાય છે? તો એક તો હોંગકોંગ અંગે ચીનનો નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો છે 7 જુલાઈ 2020થી અમલમાં આવે છે અને ચીનના આ પગલાંને લઈને હોંગકોંગમાં જે લોકશાહી સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન જોઈએ તો એને જોતા હોંગકોંગ અને ચીની અધિકારીઓનું કહેવું છે કે નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો હોંગકોંગ સરકાર અને ચીન વિરોધી પ્રદર્શન વચ્ચેની ખીણને ઉજાગર કરશે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. વર્ચ્યુઅલ ક્લાઇમેટ એક્શન મીટિંગ VCAM. હવામાન પલટાના દુષ્પ્રભાવ સામે સંયુક્ત પગલાં લેવા માટે વિવિધ દેશના પર્યાવરણીય પ્રધાનો એણે વર્ચ્યુઅલ ક્લાઇમેટ એક્શન મીટિંગની 4th આવૃત્તિનું આયોજન કર્યું હતું વર્ચ્યુઅલી. એનો ઉદ્દેશ શું હતો? આબોહવા પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જ એનો સામનો કરવા માટે સામૂહિક પ્રયાસોની પ્રગતિની ખાતરી કરવાનો હતો. બેઠકમાં સામેલ તમામ પક્ષો દ્વારા પેરિસ કરાર, એના અનુસાર આર્થિક સુધારણા યોજનાઓને કેવી રીતે અમલમાં મૂકવી અને હવામાન પરિવર્તન સામે યોગ્ય પગલાં લેવાની ખાતરી કરવા માટે ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી આ મિટિંગમાં. બેઠકની અંદર UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ જે પેરિસ સમજૂતીને વૈશ્વિક સ્તરે હવામાન પરિવર્તન સામે સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા રાજકીય પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરાઈ. આ બેઠકમાં યુરોપિયન યુનિયન, ચીન અને કેનેડા આ ત્રણેય ભેગા મળી અને સહ અધ્યક્ષતા કરી. UNFCCC અને પેરિસ કરાર એના અંતર્ગત કરવામાં આવેલી પ્રતિબદ્ધતા મુજબ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે વિકાસશીલ દેશોને આર્થિક અને તકનીકી સહાય આપવા માટે ભારત સરકાર દ્વારા વિકસિત દેશોને અનુરોધ કરવામાં આવ્યો કે અમે તો ગરીબ છીએ, તમે કંઈક અમને આપો. અત્યાર સુધી તમે કાર્બન ડાયોક્સાઇડ હવામાં છોડ્યો, અમારો વારો આવ્યો ત્યારે તમે એમ કહો કે UNFCCC અને પેરિસ કરાર ના ચાલે. ભારતે ધ્યાન પણ દોર્યું કે વર્ષ 2020 સુધીમાં વિકસિત દેશો દ્વારા $1 ટ્રિલિયન સહાય આપવાનું વચન હજુ સુધી પૂરું નથી થયું. તમે કીધું હતું ને કે વિકાસશીલ દેશોને વિકસિત દેશો $1 ટ્રિલિયન સહાય આપશે, પરંતુ તમે વચન પાળ્યું નથી. આ બેઠકમાં લગભગ 30 દેશના મંત્રી અને પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ભારતે ઉત્સર્જન ઘટાડવા માટે શું પ્રયત્ન કર્યો અથવા તો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે, હવામાન પલટાને રોકવા માટે ભારતની અત્યાર સુધીની મહત્વપૂર્ણ કાર્યવાહી અંગેની માહિતી અહીંયા શેર કરવામાં આવી અને ભવિષ્યમાં પણ આ દિશામાં જે પ્રયત્નો ચાલુ છે, રાખવામાં આવશે એ જણાવવામાં આવ્યા. ભારતે કીધું કે 2005 અને 2014ની વચ્ચે એના GDPની તુલનામાં ઉત્સર્જનની તીવ્રતા 21% ઘટાડો કર્યો. એટલે કે 2005 અને 2014માં 5માં GDPની સરખામણીએ જે ઉત્સર્જન થતું હતું એ 2014માં GDPની સરખામણીએ જે ઉત્સર્જન થાય છે તે 21% ઓછું છે. છેલ્લા 5 વર્ષોમાં ભારતની નવીનીકરણીય ઉર્જા એની સ્થાપિત ક્ષમતામાં 226% વધારો થયો, જે ટોટલ 87 ગીગાવોટ કરતાં વધારે છે. શા માટે આનો વધારો કર્યો? એ શું કામમાં? કારણ કે નવીનીકરણીય ઉર્જા એ પુનઃ પ્રાપ્ય ઉર્જા છે, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા. એ જો વધારે આપણે ઉપયોગ કરીએ તો એનો મતલબ એવો થાય કે આપણે ઉત્સર્જન ઘટાડશું, ક્લાઇમેટ ચેન્જ સામે લડશું. વીજળી ઉત્પાદનની સ્થાપિત ક્ષમતામાં બિન અશ્મીભૂત સ્ત્રોતનો હિસ્સો
માર્ચ 15માં 30.5% વધારી અને 20માં 37.7% કરી દીધો. બિન અશ્મિભૂત સ્ત્રોત, કારણ કે આપણે વીજળી શેનાથી ઉત્પન્ન કરીએ? તો કોલસાથી. અને બીજું, વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે બિન અશ્મિભૂત સ્ત્રોતો કયા કયા વાપરી શકીએ? તો કે સૌર ઉર્જા, બરાબર ને? પછી પનબિજલી ઉર્જા એટલે કે માનો કે સરદાર સરોવર ડેમ, ત્યાં આપણે કોઈ અશ્મિભૂત બળતણને સળગાવીને વીજળી નથી ઉત્પન્ન કરતા કે જેને લીધે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ જાય અથવા તો કોઈ પણ GHG ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જિત થાય. વર્તમાન સરકારે નવીકરણીય ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને વધારી અને 450 ગીગાવોટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ મિટિંગમાં સરકારે ગ્રામીણ વિસ્તારમાં 8 કરોડ LPGનું જોડાણ એનું વિતરણ કર્યું અને ગ્રામીણ લોકોને રસોઈ માટે સ્વચ્છ બળતણ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડ્યું છે. દેશનો કુલ વન અને વૃક્ષ આવરણ ક્ષેત્ર 8,07,276 ચોરસ કિલોમીટર છે. દુનિયાના દેશો એવું કહે છે 23% હોવો જોઈએ, ભારતની અંદર 24.56% છે. ઉજાલા યોજના હેઠળ 36 કરોડથી વધારે LED બલ્બનું વિતરણ કર્યું અને દર વર્ષે લગભગ 47 અબજ યુનિટ વીજળીની બચત કરી. કાર્બન ઉત્સર્જનમાં એને લીધે 38 મિલિયન ટનનો ઘટાડો થયો. મિટિંગમાં સ્વચ્છ ઈંધણ એના અંગે ભારતના પ્રયત્નોનો ઉલ્લેખ કરતી વખતે જણાવ્યું કે ભારતે 1 એપ્રિલ 2020 સુધીમાં સ્ટેજ 6 એના ઉત્સર્જન ધોરણોને દેશભરમાં લાગુ કર્યા અને એના માટે 2024ની સમયમર્યાદા નક્કી કરી. ભારત સ્ટેજ 6, આપણે બધા વચ્ચે થોડાક દિવસ ગાડીઓ માંડ્યા હતા બદલવા. આ ભારત સ્ટેજ 4 હતું, એમાંથી આપણે ડાયરેક્ટ કૂદકો મારી અને 6 તરફ જઈ રહ્યા છીએ. અહીંયા ઉત્સર્જન વધારે થતું હતું, એવી ગાડીઓ વાહનોનું પ્રોડક્શન હતું. આ ગાડી વાહન, આ જે ધોરણનું અપનાવનારી વાહનો એ ઉત્સર્જન ઓછું કરશે. દેશની ગ્રીન ઇનિશિયેટિવનો પણ ઉલ્લેખ કર્યો અને દેશમાં કોલસા ઉપર સેસ લગાવ્યો એવું કીધું કે જો કોલસો વધારે વપરાશે, મતલબ કોલસો મોંઘો કર્યો જેથી કરીને લોકો કોલસાને ઓછો વાપરે. ભારતની અંદર સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ એનું એસેસમેન્ટ કરી અને એક ફ્રેમવર્ક એના માટે તૈયાર કર્યું 2019. એની પણ માહિતી શેર કરી. આ શું કહેવા માગે છે કે સ્માર્ટ સિટી એવી બનાવો કે જે માત્ર સ્માર્ટ સિટી ના હોય, ક્લાઇમેટ સ્માર્ટ સિટી હોય, એટલે કે વાતાવરણને પણ અનુકૂળ હોય, ઓછું કાર્બન ઉત્સર્જન કરતું હોય. તો એનું એસેસમેન્ટ કરવા માટેનું એક ફ્રેમવર્ક 2019 શરૂ કર્યું. ત્યાર પછીના ન્યૂઝ જોઈએ ભારત અને કાટસા. ગયા મહિને LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, ત્યાં ભારત અને ચીનની બંને સેનાઓ વચ્ચે એક હિંસક સંઘર્ષ થયો. હિંસક સંઘર્ષ થયા પછી પણ ભૂ રાજનીતિક વાસ્તવિકતામાં આવેલા ફેરફાર છતાં ભારત અને ચીન વચ્ચે અમેરિકાના દૃષ્ટિકોણમાં કોઈ ફેરફાર નથી થયો. શેના માટેનો દૃષ્ટિકોણ? રશિયન હથિયારોની ખરીદી સંબંધિત પ્રતિબંધો પર. એટલે અમેરિકા એવું કહે છે કે રશિયા તો અમારું હરીફ છે, એટલા માટે જો કોઈ દેશ રશિયા પાસેથી હથિયારો ખરીદશે તો તે દેશ સાથે અમે સંબંધો ઓછા કરીશું અથવા તો એના પર સેન્કશન લગાવશું, પ્રતિબંધ. અહીંયા એવું કહેવા માગે છે આ વિધાન કે ભાઈ ચીન સાથે અમારે એટલો બધો પ્રોબ્લેમ છે, અમારે તાતી જરૂરિયાત છે શેની? હથિયારોની. અને આ જે ઘટના બની છે હિંસક સંઘર્ષની, તેમ છતાંય અમને તમે રશિયા પાસેથી હથિયાર ખરીદવા નહીં દેતા, કેવું ચાલે નહીં એવું. US વિદેશ વિભાગ એણે કીધું કે અમેરિકા તેના તમામ સાથી અને ભાગીદારોને રશિયા સાથેના કોઈપણ સૈન્ય વ્યવહારને તાત્કાલિક બંધ કરવા માટે વિનંતી કરે છે. જો ભાઈ તમે અમારો સાથી રહેશો, અમારા ભાગીદાર છો, તો રશિયા સાથે દોસ્તી કાઢી નાખો. US દ્વારા એના હરીફોના વિરોધ માટે એક કાયદો બનાવ્યો, એનું નામ છે કાટસા. એને ફૂલ ફોર્મ છે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેન્કશન એક્ટ. એનો સામનો કરવો પડશે ભાઈ જો તમે રશિયા સાથે સંબંધ વધારશો તો. ભારત અને રશિયન લશ્કરી સંબંધોનો અત્યારનો શું સ્થિતિ છે, વિકાસ શું છે તાજેતરમાં? તો ગયા અઠવાડિયે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ DAC દ્વારા એ જે મિટિંગ થઈ એમાં રશિયા પાસેથી 21 MiG-29 લડાકુ વિમાનો એની ખરીદી અને 59 MiG-Z વિમાનોને અપગ્રેડ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. ટોટલ 21 ખરીદવાના છે, 59ને અપગ્રેડ કરવાના છે. એની મંજૂરી મળી છે આ કાઉન્સિલમાં મિટિંગની અંદર. કોની પાસેથી? રશિયા પાસેથી. ભારતમાં હાલના 59 MiG-29 વિમાનને અપડેટ કરવાનું કામ રશિયા કરશે. એક અંદાજ મુજબ એના સોદાની ટોટલ કિંમત 7,418 કરોડ રૂપિયા છે. અગાઉ રાજનાથસિંહ જે સંરક્ષણ પ્રધાન હતા એની મોસ્કો મુલાકાત દરમિયાન રશિયા સાથે સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા થઈ. સંરક્ષણ સહયોગ હંમેશા ભારત અને રશિયા એ વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે બંને વચ્ચેની. હાલમાં ભારત અને રશિયા લશ્કરી તકનીકી સહકાર, ખરીદદાર અને વેચનારની આખી સંરચના માળખું, અદ્યતન સંરક્ષણ તકનીકો, સિસ્ટમો, એના માટે એના સંયુક્ત સંશોધન, વિકાસ અને ઉત્પાદન એ માળખા તરફ આગળ વધી રહ્યું છે ભારત અને રશિયા. વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ આધાર સ્તંભ એટલે સંરક્ષણ સહયોગ, સૈન્ય સહયોગ.
આ કાટસા શું છે? એ અમેરિકાનો એક કાયદો છે, એનું નામ છે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેન્કશન્સ એક્ટ. એ યુએસ દ્વારા એના હરીફોનો વિરોધ કરવા માટે એક શિક્ષાત્મક અધિનિયમ છે, કાયદો વર્ષ 2000માં ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષાત્મક પગલાં લેવાના કોની સામે? ઈરાન, રશિયા, ઉત્તર કોરિયા આ બધાની આક્રમકતા સામે છે. નિષ્ણાતો એવું કહે છે કે આ કાયદો મુખ્યત્વે તેલ અને ગેસ ઉદ્યોગ તેમજ સંરક્ષણ ક્ષેત્ર, નાણાકીય સંસ્થાઓ જેવા રશિયાના જે હિતો હોય એને પ્રતિબંધિત કરવા સાથે સંબંધિત છે. રશિયાના તેલ સાથે સંકળાયેલ હિત, ગેસ ઉદ્યોગ, સંરક્ષણ ક્ષેત્ર અને નાણાકીય સંસ્થાઓ એને અમેરિકા આ કાયદા દ્વારા પ્રતિબંધિત કરશે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન સંરક્ષણ અને ગુપ્તચર ક્ષેત્રોથી સંબંધિત મહત્વપૂર્ણ વ્યવહારમાં સામેલ વ્યક્તિઓ પર દર્શાવેલા 12 લિસ્ટેડ પ્રતિબંધોમાંથી ઓછામાં ઓછા 5 લાદવાની સત્તા આપે છે. આ કાયદો એવું કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ રશિયન સંરક્ષણ, ગુપ્તચર ક્ષેત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ વ્યવહારની અંદર જો બહારની કોઈ વ્યક્તિ સામેલ હોય તો આ કાયદામાં લખેલા ટોટલ 12 પ્રતિબંધોમાંથી 5 લાદી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ તે વ્યક્તિ ઉપર, જે વ્યક્તિ આ કાર્યમાં સામેલ હોય. કાટસાનો ઉપયોગ અત્યાર સુધી થયો? હા, 2 વખત થયો અત્યાર સુધીમાં કુલ. અને કાટસાનો પ્રતિબંધનો ઉપયોગ સંયોગવશ 2 વખત યુએસ સાથે સંરક્ષણ સંબંધિત કરાર કરનારા દેશો સામે કરવામાં આવ્યો છે. મતલબમાં કે યુએસના કોઈ વિરોધીના હરીફ સાથે કોઈ દેશે જો સંરક્ષણ કરાર કર્યો હોય તો ત્યાં યુએસએ કાટસા કાયદો લગાવી દીધો. સપ્ટેમ્બર 2018માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સુખોઈ S-35 લડાકુ વિમાન અને S-400 એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ચીનના ઉપકરણ વિભાગ એટલે કે ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પર પ્રતિબંધ જાહેર કરી દીધો. એટલે સૌથી પહેલો ઉપયોગ 2018માં કોની ઉપર કર્યો? ચીન ઉપર, અમેરિકાએ. શા માટે? કારણ કે ચીને રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદી એટલા માટે. બીજી વખત જુલાઈ 2019માં કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોના ઉપર? તુર્કી ઉપર. તુર્કીએ S-400ની પહેલી ડિલિવરી લીધી કોની પાસેથી? રશિયા પાસેથી. એટલા માટે અમેરિકાએ કીધું કે અમારો F-35 ફાઇટર જેટ પ્રોગ્રામ છે ને એમાં તુર્કીને અમે સામેલ નહીં કરીએ અને તમામ કરાર સમાપ્ત કરો, નહીંતર તમે અમારા ધ્યાનમાં છો. ભારત માટે કાટસાની શું અસર હોઈ શકે? યુએસએ આ કાયદો બનાવ્યો ત્યારથી ભારત અને રશિયા એના સંરક્ષણ સંબંધો પર સંભવિત અસરનો મુદ્દો, ખાસ કરીને S-400 મિસાઇલ સિસ્ટમની બાબતમાં જે આપણે ખરીદવાની છે, ખૂબ ચર્ચામાં રહ્યો. કાટસાની કલમ 235માં કુલ 12 પ્રકારના પ્રતિબંધો છે અને એમાં નિષ્ણાતો એવું માને છે કે આ જે 12 પ્રકારના પ્રતિબંધોમાંથી 10 પ્રતિબંધો એવા છે કે જો એને લગાવવામાં આવે તો રશિયા, યુએસ એની સાથેના ભારતના સંબંધો પર બહુ વધારે મોટો કોઈ પ્રભાવ પડવાનો નથી. પરંતુ 2 પ્રતિબંધો એવા છે કે જો એ ભારત ઉપર લગાવવામાં આવે તો ભારતના સંબંધો રશિયા અને યુએસ સાથે જે હાલમાં છે એના ઉપર વિપરીત અસર પડી શકે છે. એ બંને કયા પ્રતિબંધો છે? એક તો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને બીજું છે નિકાસ પ્રતિબંધ. તો શું છે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન? એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તો ભારતને યુએસ ડોલરમાં ચૂકવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને બીજું નિકાસ પ્રતિબંધ. અમેરિકા અને ભારતના સંબંધો ઉપર આ ઊંડી અસર પાડી શકે છે. કેવી રીતે? કે આ પ્રતિબંધ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ નિયંત્રિત કોઈ પણ માલ હોય એને માટે લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકે. એટલા માટે આપણે ભારત અમેરિકાની અંદર કોઈ માલ સામાનનો નિકાસ કરી શકીએ નહીં. મતલબ આપણને આર્થિક ફટકો પડે છે અહીંયા, અને અહીંયા પણ આર્થિક નાણાકીય ફટકો પડે છે. આપણે કોઈ દેશ છે, માનો કે રશિયા પાસેથી આપણે સંરક્ષણ ક્ષેત્રે કંઈ ખરીદવું છે, સૈન્ય ક્ષેત્રે, તો આપણે એને પેમેન્ટ જો કરવાનું હોય તો આપણે ડોલરમાં કરી શકીએ નહીં. જો આપણી ઉપર અમેરિકા સેન્કશન લગાવે તો પછી આપણે રૂપિયામાં કરવું પડે, પરંતુ એ કદાચ રશિયાને મંજૂર ના હોઈ શકે. પછી ન્યૂઝ છે ડૉક્ટર વિષ્ણુ પ્રસાદ નંદા, એને રેલવે બોર્ડની અંદર ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. રેલવે હેલ્થ સર્વિસનો કાર્યભાર સંભાળ્યો અને રેલવે બોર્ડમાં આરોગ્ય વિભાગનું ઉચ્ચતમ પદ કહેવાય. આ પહેલાં ડૉક્ટર પી નંદાએ દક્ષિણ રેલવેના પ્રિન્સિપલ ઓફ ચીફ મેડિકલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. બીજા ન્યૂઝ છે ઇઝરાયલના. ઇઝરાયલે ઓફટેક 16 નામનું નવું સેટેલાઇટ લોન્ચ કર્યું. આ સેટેલાઇટ છે એને સર્વેલન્સ સેટેલાઇટ કહેવામાં આવે છે અને એનો ઉદ્દેશ છે લશ્કરી ડેટા એકત્ર કરવાના, બીજા ઉપર ધ્યાન રાખવાનું. ઘણા સમયથી એની સૈન્યની પ્રગતિ માટે ઇઝરાયલ કામ કરી રહ્યું. ઈરાન સહિતના એના જે દુશ્મન દેશો છે એના ઉપર દેખરેખ રાખવાનું વધારી રહ્યું છે. પરમાણુ ક્ષમતા ઇઝરાયલ માટે મોટો ખતરો હોઈ શકે છે. કોની? ઈરાનની. ઓફેક 16 નામનો આ જે સર્વેલન્સ સેટેલાઇટ છે એ ઇઝરાયલના શાવિત નામના રોકેટ દ્વારા આકાશમાં છોડવામાં આવ્યું. સરકારની માલિકીની ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ કંપની આ પ્રોજેક્ટ માટેનો મુખ્ય કોન્ટ્રાક્ટર હતો
અને સેટેલાઇટનું પેલોડ ઇઝરાયલની પોતાની એરોસ્પેસ અને સંરક્ષણ કંપની એલ્બિટ સિસ્ટમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ઇઝરાયલ એક મધ્ય પૂર્વનો દેશ છે જે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે આવેલો છે. પછીના ન્યૂઝ છે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તાધિકાર બિલ IFSCA એના અધ્યક્ષ તરીકે ઇન્જેતી શ્રીનિવાસની નિમણૂક કરવામાં આવી, જે ભૂતપૂર્વ IS અધિકારી હતા અને 3 વર્ષ માટે આ પદ ઉપર રહેશે. ઇન્જેતી શ્રીનિવાસ 1983ની બેચના ઓડિશા કેડરના IS અધિકારી છે. કોર્પોરેટ અફેર મંત્રાલયમાં ફરજ બજાવતા પહેલાં એ કોર્પોરેટ અફેર સેક્રેટરી પદ ઉપરથી નિવૃત્ત થયા. IFSCA એની રચના આ વર્ષે એપ્રિલમાં કરવામાં આવી હતી અને એનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના કેન્દ્રો એની અંદર નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓને નિયંત્રિત કરવાનું છે. આ ઓથોરિટીમાં કેન્દ્ર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કુલ 9 સભ્યો છે. એનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. એને ફરીથી નિમણૂક કરી શકાય. પછીના ન્યૂઝ છે રાષ્ટ્રીય એટલાસ અને થીમેટિક મેપિંગ સંસ્થા નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ આ સંસ્થા ડેશબોર્ડ શરૂ કર્યું છે, જેમાં COVID-19ની સ્થિતિનું વિશ્લેષણ કરી અને માહિતી પ્રદાન કરવામાં આવશે. શું છે નેટમો? ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનો ગૌણ વિભાગ, એનું નામ છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, એના હેઠળ નેટમો કામ કરે છે. એની સ્થાપના પછીથી એ એકમાત્ર રાષ્ટ્રીય એજન્સી છે કે જે વિવિધ પ્રદેશોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એના વિષય આધારિત નકશા અને એટલાસીસના રૂપમાં રાષ્ટ્રીય માળખાના ડેટાને ચિત્રિત કરવાની જવાબદારી નિભાવે છે. નેટમો એક વિશિષ્ટ સંસ્થાની સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે કાર્ટગ્રાફિક અને ભૌગોલિક સંશોધન પણ કરે છે. મતલબમાં ચિત્રાત્મક ડેટા આલેખ સાથેના બનાવે. નેટમોનું મુખ્ય કાર્ય છે હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષામાં ભારતના રાષ્ટ્રીય એટલાસનું સંકલન કરવાનું, સામાજિક, આર્થિક, શારીરિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય, વસ્તી વિષયક અને અન્ય મુદ્દાઓના આધારે નકશા તૈયાર કરવાના, દ્રષ્ટિહીન માટે નકશા તૈયાર કરવાના, રિમોટ સેન્સિંગ, GPS અને GIS તકનિકનો ઉપયોગ કરી અને ડિજિટલ મેપિંગ કરવાનું, તાલીમ આપવાની, સંશોધન કરવાનું અને બધોનો વિકાસ કરવાનો. હવે આપણે જોઈએ ત્યાર પછીના દિવસના 11મી જુલાઈના MCQ. પહેલો સવાલ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એણે તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ નીચેના પૈકી કયા 2 દેશ વર્ષ 2023ના નિર્ધારિત લક્ષ્ય પહેલાં જ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ઓરી અને રૂબેલા નામના રોગને નાબૂદ કરનાર પ્રથમ 2 દેશ બની ગયા છે? માલદીવ અને શ્રીલંકા, શ્રીલંકા અને ભારત, માલદીવ અને મ્યાનમાર, મ્યાનમાર અને શ્રીલંકા. કયા 2 દેશે 2023ની અંદર ઓરીને રૂબેલા નાબૂદ કરવાના હતા એની બદલે હમણાં જ કરી દીધા? તો દોસ્તો એ બંને દેશનું નામ છે, એ બંને દેશનું નામ છે માલદીવ અને શ્રીલંકા. એણે આ ખિતાબ જીત્યો છે, માલદીવ અને શ્રીલંકા. ઓરી રોગ શું છે? એ ખૂબ જ ચેપી વાયરસથી થતો રોગ છે અને ખાસ કરીને બાળકોને અસર કરે છે. આ રોગ મોરબિલીવ વાયરસ એના પેરામિકોવાયરસ નામના જીનસના ચેપને કારણે થાય છે. એમાં તાવ આવે, ઉધરસ આવે, આંખો લાલ થઈ જાય. WHO એવું કહે છે કે ઓરી માટે કોઈ વિશિષ્ટ સારવાર નથી. મોટાભાગના લોકો 2-3 અઠવાડિયાની અંદર પોતાની જાતે સાજા થઈ જાય છે. જો કે ઓરી કુપોષણવાળા બાળકોમાં થાય તો ઓછી પ્રતિકારક ક્ષમતાને કારણે અંધત્વ, મગજનો સોજો, ન્યુમોનિયા જેવી ગંભીર ગૂંચવણ ઊભી કરી શકે છે. રસીકરણ દ્વારા ઓરીને રોકી શકાય છે. ઓરીની રસી ઉપલબ્ધ છે. બીજો રોગ છે રૂબેલા. એને જર્મન ઓરી પણ કહેવામાં આવે છે. એ સંક્રામક વાયરસથી ઉત્પન્ન થતો રોગ છે. એના લક્ષણો તો એકદમ સામાન્ય છે. શ્વસન માર્ગને અસર કરે છે અને એના દ્વારા ફેલાય છે. એના લક્ષણો સામાન્ય રીતે છેપ પછી 2-3 અઠવાડિયા દેખાય છે. નિષ્ણાતો એવું કહે છે કે રૂબેલા એ જન્મ થયા પહેલાં અજન્મ બાળક હોય ગર્ભમાં, એના માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે જો એની માતા ગર્ભાવસ્થા દરમિયાન આ રોગથી ચેપગ્રસ્ત થઈ હોય તો. પછીનો સવાલ છે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA એણે તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી PMAY અર્બન એના હેઠળ એક પેટા યોજના શરૂ કરી અને એ યોજનાનું નામ છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સીસ ARHC. કોને આપવામાં આવશે? જે શહેરી પ્રવાસીઓ છે અને ગરીબ છે એને ઓછા ભાડાવાળા રહેણાંક સંકુલ આપવા માટે મંજૂરી આપી છે. કોણે? આ મંત્રાલયે. તો એના માટે વાક્ય છે કે તે માટે આ સંકુલ માટે ખાનગી બિલ્ડરોના ખાલી પડેલા મકાન જે કોરોના વાયરસને લીધે વેચાણા નથી એનો ઉપયોગ કરવામાં આવશે, કે પછી ખાલી પડેલા સરકારી ભંડોળથી બનાવેલા રહેઠાણ સંકુલને 25 વર્ષના કરારથી આપવામાં આવશે, કે સરકાર એના માટે નવા મકાનો બાંધશે, કે ઉપરનું એક પણ નહીં?
તો દોસ્તો આનો ખરો ઉત્તર છે સરકારી ભંડોળથી બનેલા ખાલી પડેલા મકાનને 25 વર્ષના કરારથી ભાડેથી આપવામાં આવશે. બી. કઈ યોજના હેઠળ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સીસ ARHC જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન હેઠળ. પછીનો સવાલ છે તાજેતરમાં કયા દેશની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિએ એક ડ્રાફ્ટ એક્સપેટ એટલે કે વિદેશી કોટા બિલ એક્સપેટ કોટા બિલ એને મંજૂરી આપી દીધી. આ બિલ શું કહે છે કે દેશમાં ભારતીયોની વસ્તી 15% કરતાં વધારે ન હોવી જોઈએ. આવું કયા દેશે બિલ બનાવ્યું પાસ કર્યું? કુવૈત, અમેરિકા, સાઉદી અરેબિયા કે સંયુક્ત અરબ અમીરાત? હમણાં આપણે જોયું કે એમણે કીધું વિદ્યાર્થીઓ ગો બેક, સાયમન કમ બેક. તો આનો ખરો ઉત્તર છે કુવૈત. કુવૈત અહીંયા આવેલો દેશ છે પર્શિયન ગલ્ફના કોસ્ટ પર. ઉત્તર છે કુવૈત. એણે કયું બિલ પસાર કર્યું? એક્સપેટ કોટા બિલ. અને એવું કીધું છે આ બિલમાં કે 15% કરતાં વધારે ભારતીય અહીંયા ના રહેવા જોઈએ. ગો. કુવૈતની વસ્તીમાં ભારતીયો કેટલા છે? લગભગ 14 લાખ, 14.5 લાખ. સૌથી મોટો વિદેશી સમુદાય એટલે ઇન્ડિયન ક્યાં? કુવૈતની અંદર. લગભગ 28,000 ભારતીય વિવિધ સરકારી નોકરીમાં કામ કરે છે અને રાષ્ટ્રીય તેલ કંપનીઓમાં ઉપરાંત નર્સ, ઇજનેર અને વૈજ્ઞાનિકો છે. મોટાભાગના ભારતીયો એટલે કે 5 લાખ જેટલા ખાનગી ક્ષેત્રમાં પણ નોકરી કરે છે. 60,000 વિદ્યાર્થીઓ છે. એટલે કુલ ભારતીયોમાં આશરે 1.16 લાખ આશ્રિત છે. એ કંઈ અહીંયા કમાતા નથી. ત્યાર પછીનો સવાલ છે તાજેતરમાં નીચેના પૈકી કઈ એજન્સી દ્વારા ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ એટલે કે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર એક્ટ એના હેઠળ હીરાના વેપારી નીરવ મોદીની લગભગ 229.66 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી? કઈ એજન્સી દ્વારા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય તપાસ એજન્સી, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, પ્રવર્તન નિદેશાલય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર કે કોઈ પણ નહીં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. કોણે સંપત્તિ જપ્ત કરી? દોસ્તો ખરો ઉત્તર છે આનો પ્રવર્તન નિદેશાલય. એણે સંપત્તિ જપ્ત કરાવી CBI દ્વારા. તો ખરો ઉત્તર થયો પ્રવર્તન નિદેશાલય. ત્યાર પછીનો સવાલ છે રાજ્ય ચૂંટણી પંચની રચના કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી? 44 45, 101 102, 22મો અને 23મો કે 73મો અને 74મો? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ કયો જેના દ્વારા રાજ્ય ચૂંટણી પંચ બન્યું? ખરો ઉત્તર છે 73 અને 74 દ્વારા. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ઓપન સ્કાય એગ્રીમેન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી? કુવૈત, અમેરિકા, સાઉદી અરેબિયા કે સંયુક્ત અરબ અમીરાત? અમેરિકા તો કહે છે કે ભારતના સ્ટુડન્ટ ઘેરે જાઓ. કુવૈત કહે છે ભારતના તમામ લોકો ઘેરે જતા રહો. જો કુવૈતની અંદર ભારતના કેટલા છે? લગભગ 14.5 લાખ લોકો છે. 15% કરતાં વધારે ત્યાં નહીં રહી શકે એટલે કે 8 લાખ બેક થશે, પાછા આવશે. એનો મતલબ એવો કે 8 લાખમાંથી 100% બેરોજગાર હશે. એટલે ભારત માટે એક તો બેરોજગારીની સમસ્યા છે એમાં ઉમેરો થશે. તો કયો દેશ? આ તો નહીં હોય. સાઉદી અરેબિયા છે કે સંયુક્ત અરબ અમીરાત કે જેણે ભારત સાથે ઓપન સ્કાય એગ્રીમેન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી? એ દેશનું નામ છે સંયુક્ત અરબ અમીરાત. ક્યાં આવેલો છે જુઓ તમે. પછીનો સવાલ છે તાજેતરમાં કયા રાજ્યની અંદર રાયથુ દિનોત્સવ અથવા તો ખેડૂત દિવસ તરીકે 8 જુલાઈને ઉજવવામાં આવી? આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ કે તેલંગાણા? રાયથુ દિનોત્સવ. તો એનો ખરો ઉત્તર છે આંધ્રપ્રદેશ. 8 જુલાઈ 2020ને આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયથુ દિનોત્સવ અથવા તો ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવી. કોના માનમાં? 14મા મુખ્યમંત્રી YSR રેડ્ડીની જન્મજયંતિ નિમિત્તે. અને અત્યારે હાલના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડી એણે 19માં આ દિનોત્સવ અથવા તો ખેડૂત દિવસ ઉજવવાની જાહેરાત કરવાની કરી હતી, આદેશ આપ્યો હતો. અને તે દિવસે 2019માં પ્રથમ વખત આ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજવવાનું. તાજેતરમાં ચર્ચામાં રહેલા ઇદલીબ પ્રાંત કયા દેશનો પ્રાંત છે? હમણાં આ પ્રાંતની અંદર સિરિયા અને રશિયન લોકોએ સૈન્યએ બોમ્બિંગ કરેલું બોમ્બ અને નેશનલ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશન એણે એવું કીધું કે આ જે ઇદલીબ ઉપર બોમ્બિંગ કરવામાં આવે છે સૈન્ય દ્વારા એ માનવાધિકારનો ભંગ છે. સિરિયા, રશિયા, ઇરાક કે ઈરાન કયા દેશનો આ પ્રાંત છે ઇદલીબ? તો એનો ખરો ઉત્તર છે સિરિયા. આ જગ્યા ઉપર આવેલો છે. અને યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશનની કાઉન્સિલ, ભારતની અંદર કમિશન છે, પંચ યુનાઇટેડ નેશન્સની સંયુક્ત રાષ્ટ્રની અંદર કાઉન્સિલ છે. એણે કીધું કે આ માનવાધિકારનો ભંગ છે, નથી બરાબર. પછી થોડાક
શોર્ટ ન્યૂઝ જોઈ લઈએ એક વાક્યમાં. WHOએ હવા દ્વારા કોરોના વાયરસ ફેલાય છે એવું સ્વીકારી લીધું, ધ્યાન રાખજો. COVID-19 રોગચાળા દરમિયાન વિદેશથી ભારતીય નાગરિકોને પરત લાવવાનો જે કાર્યક્રમ હતો ઓપરેશન સમુદ્ર સેતુ, એનો અંત આવ્યો છે. બધા જ લોકોને ભારતમાં લાવી ચૂક્યા છીએ. હિમાલયન બટરફ્લાય એક પતંગિયું છે, એ દુનિયાનું મોટામાં મોટું પતંગિયું છે. એનું નામ છે ગોલ્ડન બર્ડ વિંગ. 88 વર્ષ પછી આપણને શોધવામાં, નામકરણ કરી અને ઓળખવામાં સફળતા મળી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે એક નવા દેશવ્યાપી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કૃષિ અધોસંરચના ભંડોળને મંજૂરી આપી. દોસ્તો, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ શું છે? બે સ્કીમો હોય, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ. બંને અલગ અલગ છે. સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમની અંદર શું હોય કે સ્ટેટ પ્લસ સેન્ટર આ બંનેના નાણાં ઉપયોગમાં લેવાય કોઈ પણ યોજના પાછળ. એમાં અગાઉથી નક્કી કરે, સ્કીમની અંદર જોગવાઈ હોય કે સ્ટેટ એટલા આપશે, અમે એટલા આપીએ, તો એ રીતે સ્કીમ જે તે રાજ્ય ચલાવે. પરંતુ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ, આ સેક્ટર સ્કીમ શું છે? એમાં સંપૂર્ણ 100% નાણાં કેન્દ્ર સરકાર ફાળવે. એટલા માટે એને કહેવાય સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. ચાઇનાએ આંતરિક મંગોલિયાની અંદર એક બ્યુબોનિક પ્લેગના કેસની સત્તાવાર પુષ્ટિ કરી છે. ભવિષ્યમાં ફેલાશે તો આપણે એને ન્યૂઝમાં લઈ લઈશું વારંવાર, તક મળશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ના ફેલાય. તો દોસ્તો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. આભાર. થેન્ક યુ.